તો રાજકોટમાં ઝી 24 કલાકના અહેવાલની અસર જોવા મળી। માધાપર ચોકડી પાસે રોડ પર ખાડાનું સમારકામ કરવામાં આવ્યું। આરએમસી અને એનએચએઆઈની ટીમો કામે લાગી છે। રોડના પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઝી 24 કલાકે આ અંગેનો એક અહેવાલ પ્રસારિત કર્યો હતો, કારણ કે જે ખાડાઓ છે એ ખાડાઓથી જનતા પરેશાન છે। જે લોકોને દરરોજ અહીંયાથી આવવા જવાનો રસ્તો છે તે લોકોના વાહનો તો બગડે છે, સાથે સાથે તેમના શરીરને પણ નુકસાન પહોંચી રહ્યું છે અને તે લોકો કંટાળી ગયા હતા। અનેકવાર રજૂઆત કરી ઝી 24 કલાક તરફથી આ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે। આરએમસી અને એનએચએઆઈની ટીમો હવે આ ખાડાનું પેચવર્ક કરી રહી છે। બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। રાજકોટના આજે આ બંને દ્રશ્યો છે। હજુ તો ગઈકાલે જ આ અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે ખાડામાંથી પસાર થતી વખતે વાહન ચાલકો છે તેમાં તો નુકસાન થાય જ છે, પરંતુ લોકોના શરીરને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે આ ખાડાઓ, અને તેને લઈને એક અહેવાલ પ્રસારિત કરાતા જ આખરે તંત્ર જાગ્યું અને વહેલી તકે જ આ કામગીરી કરવામાં આવી રહી છે। જે ખાડાઓ પડ્યા છે એ ખાડાઓ પૂરવામાં આવી રહ્યા છે। હજી તો ચોમાસાની શરૂઆત અને તે દરમિયાન જ આ ખાડાઓ, તેનાથી પરેશાન જનતા। રાજકોટના માધાપર ચોકડીએ જે મસમોટા ખાડાઓ પડ્યા હતા અને જી 24 કલાકે જે રીતના અહેવાલ પ્રસારિત કર્યો હતો તેની ધારદાર અસર છે તે અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને આ જે ખાડાઓ છે તે લોકોના કમર છે તે તોડી નાખે તે પ્રકારના ખાડાઓ જોવા મળતા હતા। એક્યુરા કંપનીનો જે રોડ હતો તેમના દ્વારા આ ખાડા પૂરવાની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને જે રાજકોટની જે માધાપર ચોકડી છે કે ત્યાં મોટી સંખ્યામાં વાહનો છે તે પસાર થતા હોય છે ને તેને કારણે અહીં ટ્રાફિક જામ છે તે સર્જાવાની સમસ્યાઓ છે તે જોવા મળતી હતી। અત્યારે કંપનીના જે કર્મચારીઓ છે કે તેમના દ્વારા આ ખાડાઓ પૂરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને જી 24 કલાકે પોતાની સામાજિક દાયિત્વ છે તે નિભાવી છે અને જે રીતના દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે કમરતોડ જે ખાડાઓ હતા તેના પર પેચવર્ક છે તે કરવામાં આવી રહ્યું છે અને આના પર ડામર કામ છે તે કરવામાં આવશે। જે રીતના 2 ઇંચ વરસાદની અંદર જ રાજકોટના અલગ અલગ જે વિસ્તારો છે કે ત્યાં આ પ્રકારે ખાડાઓ છે તે જોવા મળતા હતા અને તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો હતો। હાલ જે રીતના આ ખાડાઓ છે તેના પર પેચવર્કનું કામગીરી છે તે ચાલી રહી છે અને કમરતોડ ખાડા હતા તે રિપેર કરવાની કામગીરી તાત્કાલિક ધોરણથી જે હાઈવે ઓથોરિટી છે અને રાજકોટ મહાનગરપાલિકા છે તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।